ડૉક્ટર ગીતા ચાવડા. આજે આપણી સાથે જે મારા સ્પેશિયલ પેશન્ટ જેને કહી શકાય એ જીનલ મિસ્ત્રી. હવે હું એની વાત કરવા જાઉં તો એ જન્મથી ડીફ એન્ડ ડમ, એટલે સાદી ભાષામાં સમજાવું તો મૂંગા અને બહેરા. હકીકતમાં એવું હોય કે એ બંને સાથે નથી હોતું, પણ જેને કાને નથી સંભળાતું એ લોકો હંમેશા માટે બોલી નથી શકતા હોતા. એમને આગળ ટ્રીટમેન્ટ માટે પણ ઘણી બધી કોશિશો કરી જોઈ, પણ એમનું કંઈ પરિણામ નથી આવ્યું. પણ આ છોકરી જેટલા વર્ષોથી મારી પાસે આવે છે તેટલા વર્ષથી મારી ફેન છે. બીજી વસ્તુ કે હવે એકલી જ અત્યાર સુધી એના મમ્મી પપ્પા સાથે આવતા. કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો? 16 વર્ષથી. એણે મને અત્યારે કીધું ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું 8 વર્ષની હતી ને ત્યારથી તમારી પાસે આવું છું. બીજી વસ્તુ કે એને મારી દરેક ભાષા સમજમાં આવે છે. એવું કહેવાય છે કે જેને ભગવાને કંઈક આવી તકલીફ આપેલી હોય ને એને અંતર્મનની શક્તિ એટલી બધી આપેલી હોય કે ઓટોમેટિક એ લોકો આપણા કરતાં વધારે સમજદાર હોય. હવે એના શાસ્ત્રેથી એકલી આવીને અહીંયા ટ્રીટમેન્ટ માટે આવે છે ને ટ્રીટમેન્ટ લઈ જાય છે. એને કોઈની જરૂર પડતી નથી. હું એને બધું જ સમજાવું છું ને બધું સમજી જાય. કેવું લાગે છે નર તને? બરાબર? આટલા વર્ષથી આવે કંઈ તકલીફ લાગે ક્યારેય કે બધું બરાબર? વાતચીત બી બધી ખબર પડી જાય છે, ક્યારે મોડું ખોલવું, અને પોતે બહુ કોન્શિયસ છે. આમ આપણે લોકો એટલા સ્માર્ટલી ઘણીવાર નહીં નીકળી શકતા હોય બારે. નાનપણથી પોતે સ્કૂટી ચલાવે, 4 વ્હીલ ચલાવીને બહાર જાય, બધું પોતાનું કામ જાતે કરતી હોય. અને આનું હું એક આપણને બધાને મોટિવેશન થાય ને એ ટાઈપનો વિડીયો નેક્સ્ટ વિડીયોમાં હું અપલોડ કરીશ તમારા માટે કે કઈ રીતના એ બધી રીતના આગળ પડતી છે. તો મને એમ થાય કે આને મળીને હું પણ દર વખતે ખુશ અને મોટિવેટ થઈ જતી હોઉં એ રીતે. એના હસબન્ડ એના લગ્ન થયા છે, એના હસબન્ડને સેમ જ છે અને એને નાનું બાળક છે, એ પણ એકદમ કમ્પ્લીટ છે. તો જીનલ, મને તને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ, કારણ કે તું મારી પેશન્ટ છે. અને બીજી એક વાત તમને કહી દઉં કે એના જ્યારે લગ્ન થયા ત્યારે એટલી સરસ દુલ્હન મેં આજ સુધી મારી જિંદગીમાં નથી જોઈ. આઈ હેડ નેવર એવર સીન. એટલી સરસ અને સુંદર એ છોકરી લાગતી હતી, અને સ્માર્ટ ને હોશિયાર તો પહેલેથી જ છે. તો થેન્ક યુ સો મચ જીનલ.